નમસ્કાર મિત્રો, જો ભાઈ જો મિત્રો, બહુ કર્યો સુરાપુરા દાદાનો ભોળાદનો ધામનો વિરોધ. આજે ભાઈના ગોબા ઉપડી ગયા છે, પડ્યા છે મિત્રો રેડી થઈને. જ્યાં મિત્રો આપણા એક ગુજરાતના મિત્રો એક માણસ હતા જેમનું નામ છે મનસુખ રાઠોડ. એમને મિત્રો ટૂંક જ સમય પહેલા ભોળાદના દાદાનો, સુરાપુરા દાદાનો અને દાનભા બાપુનો પણ વિરોધ કર્યો હતો કે ત્યાં હાચાઈ હોય તો હું બોલતો બંધ થઈ જવું જોઈએ, મારું એક્સિડન્ટ થઈ જવું જોઈએ ને એવી બધી વાતો કરતો મિત્રો. પરંતુ આજે એક એવો વિડીયો વાયરલ થઈને સામે આવી રહ્યો છે જેમાં મિત્રો વિડીયોમાં સાફ બતાવવામાં આવી રહ્યું છે કે મનસુખ રાઠોડનું મિત્રો શું એક્સિડન્ટ થયું છે, શું એમની ગાડી પલટી મારી છે. તેમાં મિત્રો એક એને પથારી પણ સૂતા પણ હોય છે એવું પણ લાગી રહ્યું છે. ઘણા લોકોને એવું પણ લાગે છે કે એનું એક્સિડન્ટ થયું છે. તો ખાસ કરીને વિડીયોમાં તમે છેલ્લે સુધી બની રહેજો, બધી જ માહિતી મળી જાય છે મિત્રો. આ વિડીયોની અંદર 2 દિવસ પહેલા જ મિત્રો ભોળાદની અંદર પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને મિત્રો ભવ્ય લોક ડાયરો અને આયોજન અને લાખો માણસોની સંખ્યામાં પબ્લિક ત્યાં આવ્યું હતું. જ્યાં મિત્રો ક્યાંક ને ક્યાંક તમને ખબર છે, પરંતુ અત્યારે આ વિડીયો અને આ થંબનેલો અને આ ફોટા બહુ ખૂબ જ વાયરલ થઈ ગયા છે મિત્રો. હજી સુધી કાંઈ માહિતી પાકી આવી નથી શું મનસુખ રાઠોડનું એક્સિડન્ટ થયું છે મિત્રો. તો હજી સુધી માહિતી પાકી કાંઈ મળી નથી, પરંતુ આ ફોટાના માધ્યમથી કોઈક લોકોને એવું લાગે છે કે એક્સિડન્ટ થયું છે. જે આ મિત્રો મનસુખ રાઠોડનું એક્સિડન્ટ થયું છે, કોઈ લોકોને એવું પણ લાગી રહ્યું છે. પરંતુ મિત્રો મનસુખ રાઠોડે પોતે હજી કાંઈ સુધી જણાવ્યું નથી. પરંતુ હા, ખાસ કરીને એટલું જણાવવા માંગુ છું કે મિત્રો બધા લોકોનો ચારો કરે, પરંતુ કોઈ ઈષ્ટદેવ ધર્મ કે કોઈ ભગવાનનો ચારો ન કરાય. જો એના અડફેટે ચડી જાય તો આપણા ગોબા ઉપડતા વાર ન લાગે મિત્રો. બસ આપણે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ. બાકી મિત્રો જો તમે પણ ભોળાદના દાદાને દિલથી માનતા હોય, દિલથી એમને સમરતા હોય તો ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર જય સુરાપુરા દાદા ભોળાદ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને હજી આ મિત્રો આ જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે એ મિત્રો લગભગ વિડીયો ક્યાંક ને ક્યાંક ફેક પણ વિડીયો છે એવું પણ સામે આવી રહ્યું છે મિત્રો. તો ખાસ કરીને વિડીયોને વધુથી વધુ બીજા પણ લોકોને શેર જરૂર કરજો મિત્રો. પરંતુ આમાં મનસુખ રાઠોડ ક્યાંક ને ક્યાંક ખોટા જ છે, એ તો વાત પાકી છે. એનું એક્સિડન્ટ તો હજી સુધી નથી થયું, પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટા જ છે, એ તો બધા લોકોને ખબર છે. આપણે જાજુ